વાત કરીએ ડભોઈ તાલુકાની તો ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ ભર ઉનાળે કોરુકટ થઈ જતા ભર ઉનાળે 40 ઉપરાંત ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને ભરવામાં આવી રહ્યા છે। આમ વાત કરીએ તો માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે, પણ મૂંગા જાનવરોનું શું, તે ક્યાં જાય, અનેક સવાલો ચર્ચાય છે, જેને લઈને ગામના લોકોએ નક્કી કર્યું અને તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। અને હાલમાં દેશભર સહિત રાજ્યમાં અનેક ડભોઈમાં કાળઝાળ ઉનાળાની ગરમીમાં 40 ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ કોરુકટ થઈ જતા જોવા મળ્યું છે। ત્યારે ગામના પશુઓને પીવાના પાણીની ચિંતા જે છે તે સતાઈ રહી છે અને સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં છોડવામાં આવ્યા છે। તો આ ગામ જેઓ અન્ય લોકો પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પણ પાણી માટે એમ ઘટકો ન પડે તેમ 40 થી 44 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, જેથી કરીને મૂંગા પક્ષીઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણે તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે। તો માનવતાની એક મહેક પ્રસરી છે તેવું પણ અહીં વર્તાયું છે। ગામ બોરિયાદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। બોરિયાદની ભાગોળમાં આવેલું તળાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય, મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે। આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા 2-3 વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે। આ એક માનવતાને વખાણવા જેવું છે। આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા, પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે। કેટલા ટાઈમથી ચાલુ છે અને આ છેલ્લા 2-3 વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી પાણી ભરે છે।